મેના પોપટની પ્રીત છે, જ્યારે પોપટ ઉડી જાય છે. કે માં બીજા વગડાના હા માં મારે ખરી પણ મારવા નો દે. માં વિશે કે ઘેરો વડલો ને ઘેરી છાયડી દેલો, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો. પાંચ ગધ પણ ક્યાંથી એવું ગધ પણ કોણે મેલ્યું ગધ પણ. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખૂબ જ મજામાં છું, અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે મસ્ત નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને કાનાની મસ્ત સેવા પૂજા પણ કરી વાળી છે, અને અત્યારમાં તો શિરાવાનું બધું કામકાજ બધું બાકી છે. અને આજે તો તમને અનોખું જ એક કાંક થોડુંક આમ અલગ જ રસ પીરસવાના છે એમ કહેવાય ને વ્લોગમાં, તોય હાલે. રસ પીરસવાનો મતલબ એમ કે તમને અનોખું જ એક કંઈક વસ્તુ બતાવવાના છીએ આજે અમે, કઈ રીતે હું કરીશ એવું બધું. તો કન્ટિન્યુ વ્લોગમાં બધાય બન્યા રહેજો. આવી ગયો માસીનો યાદ આવી ગયો. તું એમાં ઉતારી ને હવે પાછો. હા હવે ઉતારી જો તો હાલો. માખણ વેરા મથુરા ને માર્ગે આલ્યો એટલે હો કરી ગયો. મારા માસી માંડ ગાતા હતા. પગ મેલો તો લપસી લપસી જાય, માખણ વેરા મથુરા ને માર્ગે રે. પેલો ઠબકો જશોદા મને દઈએ રે, તમારા કાના ને આવીશું છે માખણ વેરા મથુરા ને માર્ગે. ગોપી આવો તે ઠબકો ચીડલાવ્યા રે, મારો કાનો છે નાને રૂબાળ, માખણ વેરા મથુરા ને માર્ગે રે, માખણ વેરા મથુરા ને માર્ગે રે. માંડ ગાતા હતા ને વળી પાસ પદક કાઢી ક્યાંથી લેવું પછી કાની વટવાનું નો રે. પૂછ્યું તું એને શાળામાં રાખો ને બેન. એના પગ હા વાંધો નહીં. ગોદરામાં થોડુંક ઓલું થઈ ગયું. કઈ વાંધો નહીં, હાલો માસી. ચાલી પાડો ઝટપટ કાનુડો છે નટકટ નટકટ, કેવી રીતે રે એને તમે ઓળખી લો. વાડીએ વાવ્યો આંબો, આંબામાં કેરી રસનો પૂરનાર રે, એને તમે ઓળખી લ્યો. તાળી પાડો ઝટપટ કાનુડા કીર્તન ગાય છે માસી પાછા કે રૂ ઓછું થાય છે. એને તમે ઓળખી લો. બધે કરી ગઈ ને પછી આમાં પાછો હા. બદલો ઘેરો છે લીલુડા પાંદ રે રે, વડલે રમતા જાનબાઈ માત, વડલો ઘેરો છે લીલુડા પાંદ રે રે. અમારે માસી આવ્યા છે અને ગોદરા હારા આવડે એવા અસલ ફાટિયા લે મોતીના દાણા જેવા. ભજન કીર્તન એવું તો તમને સંભળાવ્યું, પણ એ માસી હોકારો જ જો. હા હા લે હોકારો હારો દીધો જો. તે હોકારો મસ્ત નો દેવો પડે ને ભાઈ, એમાં કઈ થોડું કઈ મોડું રખાય. તો એ વાત એ હાચી છે, પણ આપણે ક્યાંક હારા મોડા પ્રસંગે ગયા એવા બધા ગીત આપણને આવડવા જોઈએ ને. ક્યાંક આપણે એવા ક્યાંક બેહણામાં ગયા હોય અથવા કોઈકનું પાણી ઢોળવું હોય, ત્યાં કોઈ કીર્તન રાખ્યા હોય, કોઈ ધૂન રાખી હોય, એ વાત હાચી, તો આપણને ઈ પ્રમાણે આવડવું જોઈએ ને પાછું. હા પણ હું શીખવાડી આવડશે. હે ને? હા ચાલો એકાદું એવું શીખવાડો. હા
હવે જગમાં મા બાપ આવા નહીં મળે રે લોલ, સાંભળીને દેજો જરા ધ્યાન જો, જગમાં મા બાપ આવા નહીં મળે રે લોલ, નવ નવ માસ ઉદરમાં રાખ્યા રે લોલ, નોતા ખાડા ખટા ખોરાયા ના જો, જગમાં મા બાપ આવા નહીં મળે રે લોલ, કે રોડવો રે લોલ, પિતા છે કઈ ડોલર કેરા ફૂલ જો, જગમાં મા બાપ આવા નહીં મળે રે લોલ, ભલી બાટેર જન્મ યાપ્યા રે લોલ, પાસે કઈ ગુરુ કેરા જ્ઞાન જો, જગમાં મા બાપ આવા નહીં મળે રે લોલ, ભીનામાંથી કોરામાં સુવરાવતી રે લોલ, ભીનામાં સૂતી મારી માત જો, જગમાં મા બાપ આવા નહીં મળે રે લોલ. આવડા કહું એના પોપટની એક મેના પોપટની પ્રીત છે, જ્યારે પોપટ ઉડી જાય છે, ત્યારે મેનાને બહુ દુઃખ થાય છે, એક માં દીકરીની પ્રીત છે, જ્યારે દીકરી સાસરે જાય છે, ત્યારે માને બહુ દુઃખ થાય છે. નહીં માસી, બધાય ઘણા લોકો હશે માં વિશે તો બધા ઘણા બોલતા હોય, રેડી ને? હા, ઘણા એમ કે છે ને કે જો ઈ સાચું છે, આપણે માનવી છીએ માં તે માં બીજા વગડા ના. હા, માં મારે ખરી પણ મારવા નો દે. માં વિશે આપણે બોલવી ને એટલું ઓછું છે. હા, ઈ વાત એ હાચી છે, પરંતુ જયારે બાપ ની વાત આવે ત્યારે કે બાપ વિશે પણ કવિઓએ ઓછું લખ્યું છે, ઘણું બધું ઓછું લખ્યું છે, પણ બાપ ના તોલે બીજું કોઈ ન આવે. માં આપણને હાસવે, પણ બાપ આપણા માટે આપણું પેટ ભરવા હાટું બાર ગામ ગમે ના કામમાં તો જાય છે ને. બે ત્રાજવા હરખા રાખવા પડે માં અને બાપના. અમારે અહીંયા ઘણા ગાય છે કે ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલોલ, ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો છાયડો છે મારા બાપનો રેલોલ, આંગળી પકડી તી મારા બાપની રેલોલ, હાલો હું તો ડગુ મગુ હાલ જો, ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલોલ, એવો ઘેરો વડલો ને ઘેરી છાયડી રેલોલ. એક બોલ્યું મા બાપ નું બોલ્યું, ગઢપણ નું એ ગાતા છે. અમારા એવું શું ગાય, અમારે ધૂનું ને એવું વધારે ગાય. ગઢપણ ક્યાંથી એવું ગઢપણ એ ગાય? ના ના, ગાવ તો એકાદું. ગઢપણ ક્યાંથી એવું ગઢપણ, જોયું ના જોવાય ગઢપણ, ક્યાંથી એવું ગઢપણ, કોણે મેલું ગઢપણ, જેઠું સુવાય નહીં ગાડલું મંગાય નહીં, ખૂણામાં ખાટલો ઢળાય ગઢપણ, ક્યાંથી એવું ગઢપણ, કોણે મેલું ગઢપણ, દીકરાના દીકરા માથે મરે દીકરા, કે ઈ તો કજિયા થાય ગઢપણ, ક્યાંથી એવું ગઢપણ, કોણે મેલું ગઢપણ,
રોડો સવાય નહીં, ચીરો મંગાય નહીં, કોઈને કાંઈ નો કહેવાય ગોદપણ, ક્યાંથી આવ્યું ગોદપણ, કોણે મેળ્યું ગોદપણ, દીકરી આવે તો રાય જાય કરશું, રૂપિયા તો ઘણા બેંકમાં પડ્યા છે, ચોપડીઓ વાળું ને હાથ ગદપણ, ક્યાંથી એવું ગદપણ, કોણે મેળ્યું ગદપણ. એ વાતે હાસી કા માસી? હા, તો ઘણો બધો આનંદ કર્યો અને માસીએ તો જો ઘણા ફાટિયા લઈ લીધા અને અહીંયા હું કેમેરા પકડીને ઉભો હતો ને મારા મમ્મી મારી વાટે ઉભા છે કે અહીંથી હું ક્યારે ઉભો થાય ને પછી ક્યારે આગળ ફાટિયા લે. કા બા તમારે કઈ બોલવું છે? ના ના, તમને શીખું ખાતા જ આવડે છે દાંત કાઢતા. કાલ મેં જે બ્લોગ ચાલુ કર્યો કાકે હાચી કઈ વાંધો નહીં, પછી પાછા મેળા તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બને રહેજો. સૌપ્રથમ તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ને ત્યારે તો સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા હતા ને તો આજની પ્રસાદી ખાવા મળ્યા. એવું છે એમ ને? તો ઘણો બધો આનંદ આવ્યો. સત્યનારાયણ ભગવાનની કથા અમારા બાજુના ઘરે જ હતી. અમે બધા કથામાં ગયા હતા ને પીલું ની બધા જો પ્રસાદી નથી લઈને વી આવ્યા ને પછી ઘરે આવીને બધા ખાસ કા કરીશ. અને આપણે તો હું ન્યાન ખાતો આવવાનું હોય. અને ઘણો બધો આનંદ આવ્યો. અને મારા માસી આવ્યા હતા, એટલે એ મારા થોડોક સેટાવા માસી થાય છે, એ આવ્યા હતા આજે ગોદરા ને બધું કરતા હતા. કામ તો ચાલુ જ છે, તમને બધાને ખબર જ હશે. ઘણો બધો આનંદ આવ્યો ને પ્લસ મને ઘણું બધું શીખવા મળ્યું કે જૂના કઈ રીતે ગીતો ગાતા હતા, કઈ રીતે શ્રદ્ધાંજલિના ગીતો ગાતા હતા, અને ઘણું બધું એમાંથી શીખવા મળ્યું. તો ઘણો બધો આનંદ આવ્યો. અને અમારો દિવસ તો આ રીતે પસાર થયો હતો. તો અમારો દિવસ એટલે કે અમારો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.